હું તો કંટાળી ગઈ આ ઘરના કામ કરી કરીને. આ મહારાણી એના પિયરે ગયા છે, પાછો આવવાનું નામ જ નહીં દેતા. મારે એકલી કામ કરવું પડે. અરે માં, રાધિકા ગઈ છે અને ઘરે ગઈ છે ને, ભલે ને 10 દિવસ રહેતી. વહુ ઘેરા તારી માં સામું તો જો, તારી માને કામ કરવું પડે છે. આ નોકરી જવાનું પડી હું અને જા પહેલા જઈને એને લઈ આવ. અરે માં, એ તો હમણે તો ગઈ છે. પણ કઈ નહીં, પહેલા જા અને એને લઈ આવ. આ નોકરી જવાનું પડી હું, આ ટિફિન લઈ હું અને પહેલા લઈ આવ જા. અને હા, ફોન કરીને જજે કે મહારાણી તૈયાર છે. દીકરો ક્યાં જશે? બાપુ, રાધિકાને લેવા જાઉં છું. હમણાં થોડા દાળ તો રહેવા દે, હમણાં તો પિયર ગઈ છે. તમે તો બોલતા જ નહીં, બોલ્યા મોટા. હમણાં રહેવા દે, આ ઘરના કામ કોણ કરશે? તમે કરવાના છો? બસ તમે ઝઘડવાનું બંધ કરો, હું રાધિકાને લઈને આવું છું. આ મધુનો ત્રાસ દિવસે દિવસે વધતો જ જાય છે. એનો ત્રાસ તો દિવસે દિવસે વધતો જાય. થોડાક દાડા બહુ એના ઘેર ના રે, કોકને ઘેર ઓછી ગઈ છે. મને સમજાવીશ તું. રાધિકા બેટા, જવું છે કે શું? હા બાપુ, એ લેવા આવે છે. ભાઈના ફોનમાં હમણાં જ ફોન આવે. જોઈ બાપુ, બેન હજુ અઠવાડિયું અહીં રહી નથી, ત્યાં સુધી તો વિક્રમકુમાર લેવા આવે છે. સાચી વાત છે બેટા, પણ ખરેખર દીકરીનું સાચું ઘર તો એનું સાસરું જ કહેવાય. એક દીકરી જ એવી હોય છે કે જે બંને કુળને તારે છે બેટા. જો એ આયા વિક્રમકુમાર. જય માતાજી. ચાલો કરો. રાધિકા, પાણી પી. વિક્રમકુમાર, મારા વિવાહ મગનજી શું કરે છે? અરે બાપુ, આખો દિવસ ખેતરમાં જ હોય છે. એવું બેન, તું જમવાનું બનાવી દે, જમીને પછી નીકળજે. મધુ, એક કપ ચા બનાય. તમારે તો આખો દિવસ ચા જ પીવી છે. હા, મારો હા થોડો બનાવું છું. હજુ ચા કેટલી વાર? લો, આ તમારી ચા.
હજુ જમવાનું થયું નથી એટલે બરોડા પાડતા નહીં. હારું લે તમે ખીલમ જઈને આવો પછી. બેન આવજે. આવજે ભાઈ. બાપુજી તમારે તબિયત સાચવજો. આવજો બેટા આવજો. વિક્રમ કુમાર ચલો રાજવી. હા આવજે વિક્રમ. આવજો વિક્રમ કુમાર. ચાલો. ઓહો, મહારાણી આવી ગયા. સારું, આવ્યા છે ને તો કપડા ધોવાના પડ્યા છે એ ધોઈ નાખો અને પછી ભેંસને પાણી પીવડાવવાનું છે એ પીવડાવી દેજો. મારે તો આજે હાથ પગ બહુ દુખે છે, હું આરામ કરીશ. અને વિક્રમ, તું ખેતરે જા, તારા બાપુ ખેતરમાં છે. સારું માં. હજુ બેઠી છું. શું સવારના વાસણ ઘસવાના હજુ બાકી છે? કોણ ઘસે? તો પછી તમે કશું કામ જ નથી કર્યું. મારી સામું બોલું છું. તને એકવાર કહ્યું ને કે મારા હાથ પગ દુખે છે. પિયરમાં અઠવાડિયું રહ્યા, આરામ કર્યો ને, હવે કામ કરો. હજુ ઊભી શું રહી છું મારું મોઢું જોઈને? જા વાસણ ઘસ. હાસ, હવે હું આરામ કરીશ. સાસુમાનો ત્રાસ વધતો જ જાય છે. એ આવે ને એટલે એમને કેવું જ પડશે. સાસુમાનો દીકરી હોત ને તો ખબર પડે કે સાસરિયામાં દીકરીને કેટલો ત્રાસ આપે છે. સાંભળો છો, મારે તમને એક વાત કહેવી છે. વિક્રમ, હા માં. હા માં. તારે નોકરી જવાનું મોડું થતું નથી? હજુ તારા બૈરા જોડે કેટલા વાર્તાલાપ કરવાના બાકી છે? અને તારા બૈરાને સમજાવી દેજે કે મારી જોડે જીભની ટૂંકી રાખીને વાત કરે. માં શું થયું?
કાલે હું બીમાર હતી તોય મહારાણી આરામથી ને સૂઈ ગયા અને મારે કામ કરવું પડ્યું. રાધિકા બોલો શું થયું? તને ખબર નથી પડતી માં બીમાર છે છતાંય કામ કરાવે છે. તમને કોણે કહ્યું? તમને જૂઠું બોલતા શરમ નથી આવતી? જોયું દીકરા, તું છે તો એમ બોલે તો તું વિચાર કર કે તું ના હોય તો કેટલો કમતી હશે આ. હવે તું શું ઊભો છે? જા નોકરી. વેરી ગુડ.